Hello everyone, good morning. Hope you all are fine. I am Karan Trivedi, continuing the lecture of TYPCom SEM 6, that is of English subject. We are at the first topic of our grammar, that is press release. Press release કઈ રીતે લખવી? That is informative, either suggestive. કાંઈ ઇન્ફોર્મેશન આપતી હોય છે અથવા તો સજેશન્સ. એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો ટાઇટલ સેક્શન, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, હેડલાઇન, સમરી, બોડી, બોઇલર પ્લેટ અને એન્ડ ઓફ પ્રેસ રિલીઝ. આપણે બે ત્રણ પ્રેસ રિલીઝ જોઈ. ઇન્ટરલિંક મીડિયાની, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જે નવા ગેજેટ લોન્ચ કરતા હતા એ કંપની દ્વારા કયા કયા નવા ગેજેટ્સ હતા એની માહિતી જોઈ, એની વેબસાઇટ, એના ફાઉન્ડર, બધી માહિતીઓ, ટોલ ફ્રી નંબર, પછી ઇવેન્ટ મેનેજમેન્ટ, યુનિક સર્વિસ આપતા હતા તો કઈ યુનિટ સર્વિસ હતી એ જોઈ, એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી ઓપ્શન્સ આપતા હતા એ બધું આપણે જોયું. દેન વી આર એટ ધ લાસ્ટ પ્રેસ રિલીઝ. નવા અલગ અલગ ટાઈપની પ્રેસ રિલીઝ પૂછાય તો કઈ રીતે ટાઇટલ બનાવવું, હેડલાઇન આપવી, ડેટ આપવી અને લખવું. ડ્રાફ્ટ અ પ્રેસ રિલીઝ ઓન બિહાફ ઓફ અ નોન પ્રોફિટ ચેરિટેબલ ફાઉન્ડેશન ગિવિંગ ડિટેલ્સ of a new cancer drug for children. FDA approves orphan drug status for revolutionary cancer drug for children. આવું ટાઇટલ આપ્યું છે, હેડિંગ. FDA approves orphan drug status for revolutionary cancer drug for children. બેંગ્લોરનું છે. April 5, 2012. The Cure Our Children Foundation, a non-profit charitable foundation dedicated to children, announced today that US Food and Drug Administration (FDA) has approved the orphan drugs designation of the foundation's unique drug product for children with having sarcoma cancer. કેન્સર માટેનું જે આ વાત કરે છે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન યુએસનું FDA, એમને બાળકો માટે અનાઉન્સમેન્ટ કર્યું છે જે ઓર્ફન છે અને કેન્સરથી પીડાય છે. The efforts to develop this drug were made possible by the generous volunteers and researchers in private industry and at two universities. બે યુનિવર્સિટીના જે રિસર્ચર છે એમણે આ ડ્રગ એટલે કે દવા ડેવલપ કરી છે. ઓર્ફન ડ્રગ સ્ટેટસ અલાઉઝ ફોર રેકોગ્નિશન ઓફ ધ potential viability of a drug therapy while providing a variety of benefits during the drug approval process. શું કહે છે? orphan drug status allows for recognition of the potential viability of a drug therapy આપવાની જેના ઘણા બધા ફાયદા છે. These benefits include waivers of certain FDA fees, the availability of government grants and FDA attention and assistance during the review process. આ બેનિફિટ છે સર્ટેન FDA ફીસ જે આ છે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ ફી લે છે. ધ અવેલેબિલિટી ઓફ ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ, ગવર્મેન્ટ જો એને ગ્રાન્ટ આપે અને FDA ધ્યાન આપે તો આ પ્રોસેસ આગળ થઈ શકે છે. This groundbreaking new drug combines two modern technologies, biotechnologies and nanotechnologies. આમાં બે કોમ્બિનેશન છે નવી ટેકનોલોજીનું, બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજી. This incredible technology is analogous to the concept of Trojan horse and is expected to have very far-reaching implications for the cancer treatments. શું કહે છે? કોન્સેપ્ટ ઓફ ટ્રોજન હોર્સ ના કોન્સેપ્ટને એ લોકો અપનાવ્યો છે. એન્ડ ઇઝ એક્સપેક્ટેડ ટુ હેવ વેરી ફાર રીચિંગ ઇમ્પ્લિકેશન ફોર ધ અધર કેન્સર ટ્રીટમેન્ટ, બીજી કેન્સર ટ્રીટમેન્ટમાં પણ લાભદાયી છે. ધ પ્રોડક્ટ કન્સિસ્ટ ઓફ સેલ મેટર દેટ ઇઝ મોડિફાઈડ ટુ હેવ ધ સેમ જેનેટિક કોડ એઝ ધ કેન્સર સેલ્સ. કેન્સર સેલ હોય એવા સેલ એ ક્રિએટ થાય છે અને એને મારી નાખે છે. બટ ધ મેટર ઇઝ નોટ વાયબલ ફૂડ ફોર ધ ટ્યુમર સેલ્સ. ટ્યુમર સેલ્સ માટે નથી. ધ સેલ મેટર ઇઝ દેન placed in a nanotechnology formulation which allows the matter to migrate through the body's own vessels directly to the tumor cells. ટેકનોલોજી દ્વારા એવી રીતે એને પ્લેસ કરવામાં આવે છે કે ટ્યુમર સેલ્સને
મારી નાખે છે. when the tumor cells uptake the matter they cannot reproduce and they die. રિપ્રોડ્યુસ પાછા નવા કેન્સરના કણો ઉત્પન્ન ન થાય શરીરમાં અને મરી જાય છે. કી એલિમેન્ટ્સ ઓફ ધીસ ડ્રગ ટેકનોલોજી આર, એના કી એલિમેન્ટ્સ કયા કયા છે? ફિયર સાઇડ ઇફેક્ટ મે બી પોસિબલ, થોડીક સાઇડ ઇફેક્ટ ક્યારેક કદાચ થાય. ધ ડ્રગ ઇઝ ડાયરેક્ટેડ ઓનલી એટ ધ ટ્યુમર સેલ એન્ડ નોટ એટ હેલ્ધી સેલ્સ. ટ્યુમર સેલ્સને જ અસર કરે છે, બાકીના બીજા કોઈ સારા હેલ્ધી સેલ્સને અસર નથી કરતું. ધ પ્રોડક્ટ ઇઝ સો સ્મોલ દેટ ઇટ્સ માઇગ્રેટ્સ રાઇટ થ્રુ બ્લડ વેસલ્સ એન્ડ સેલ વોલ્સ. એટલી સ્મોલ છે કે બ્લડમાં ઘૂસીને જે સેલમાં જઈને એ કેન્સરના કણોને મારી નાખે છે અને આગળ વધતા અટકાવે છે અને મરી જાય છે. This technology be applied to other diseases in the future that have a genetic component. ભવિષ્યમાં બીજા રોગોમાં પણ નિદાન થઈ શકે એવી રીતે આનો ઉપયોગ થઈ શકે એમ છે. The president of the foundation, Dr. T.K. Sethi, a 30-year veteran executive and consultant in the pharmaceutical industry and father of son who has survived Ewing's sarcoma, will continue the development of the drug product by raising money from individuals and foundations. ઓકે છે. પ્રેસિડન્ટ કોણ છે આ ફાઉન્ડેશનના? T.K. Sethi, 30 વર્ષના છે, જેમના ઇન્ડસ્ટ્રીમાં બહુ બધું કામ કરેલું છે. એન્ડ ફાધર ઓફ સન હુ હેઝ સર્વાઇવ્ડ, એ ફાધર છે એક દીકરાના કે જેણે પણ આવી બીમારી સામે લડીને જીત મેળવી છે. અને આ પ્રોડક્ટને એણે ઇન્ડિવિજ્યુઅલ્સ અને ફાઉન્ડેશન્સમાં કે આવી રીતે સંસ્થાઓમાં જો જાય તો બાળકોને કેન્સરથી મટાડી શકાય છે. ધ ક્યોર ઓફ અ ચિલ્ડ્રન ફાઉન્ડેશન identifies important under-researched children's issues and devotes extensive resources to educate and guide parents, professionals, government and the public. લોકોને અવેર કરવા, એના ફાધરને, એ લોકો છોકરાઓને આગળ જિંદગીમાં આગળ વધારવા, એના પેરેન્ટ્સ, પ્રોફેશનલ, ગવર્મેન્ટ, પબ્લિકને આ બધાથી અવેર કરવાનું પણ એક કામ છે. ધ ફાઉન્ડેશન વેબસાઇટ છે ધ www.cureourchildren.org receives thousands of website visits every month. ઘણા લોકો આ વેબસાઇટની વિઝિટ લે છે, thousands લોકો every month. Result of the research are provided as a public service. પબ્લિક સર્વિસ તરીકે એનું રિઝલ્ટ છે. આર સપોર્ટેડ બાય ધ ડોનેશન્સ ટુ ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન કોઈ સંસ્થામાં ડોનેશન આપે અને એના લીધે ઘણા બધા લોકોને ક્યોર કરે છે. ધ ફાઉન્ડેશન હેઝ અ નંબર ઓફ ધ રિસર્ચ પ્રોજેક્ટ્સ અંડરવે દેટ વિલ કન્ટિન્યુ ટુ બેનિફિટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝ. બાળકો અને એના ફેમિલીઝને બેનિફિટ થાય એવા ઘણા બધા પ્રોજેક્ટ આ સંસ્થા કરી રહી છે. કોન્ટેક્ટ T.K. Sethi, પ્રેસિડન્ટ, ધ ક્યોર અવર ચિલ્ડ્રન ફાઉન્ડેશન. મસ્ત મજાની સંસ્થા છે જે લોકોને, બાળકોને અને એના ફેમિલીને મદદ કરે છે. berry@cureourchildren.org, ફોન નંબર, ફેક્સ અને ઈમેલ આઈડી બધું આપેલું છે વેબસાઇટ સર્ચ માટે, અને ફેક્સ અને ફોન નંબર. સો આ રીતે પ્રેસ રિલીઝ લખવાની છે, હેડિંગ, તારીખ, એની સમરી, પછી બોડી, છેલ્લે બોઇલર પ્લેટ એટલે કે એનું કોન્ટેક આપવાનો, ફેક્સ, ઈમેલ આઈડી, વેબસાઇટ જે બી હોય, નામ, એડ્રેસ જે પણ આપવું હોય, અને છેલ્લે 3 હેઝ એન્ડિંગ. ત્યારે એક પ્રેસ રિલીઝ પૂરી થઈ ગયો. એના પછીનું લખાયેલું કાંઈ પણ છપાતું નથી. એટલે આ 3 હેઝ કરી દો એટલે અહીંયા પ્રેસ રિલીઝ પૂરી થાય છે. ઇન્ફોર્મેશન આપતી હોય, નવું કંઈ ગેજેટ લોન્ચ થયા હોય કે નવું કંઈ ઇવેન્ટ મેનેજમેન્ટમાં નવું બહાર પડ્યું હોય, કંઈક લોકોને ઉપયોગી થતું, સજેસ્ટિવ ઓર ઇન્ફોર્મેટિવ જે બી વસ્તુ જે બજારમાં બહાર પડે છે એના વિશેની માહિતી આપતું પ્રેસ રિલીઝ. It's all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.